રાહુલ ગાંધીએ ઘણી જાહેર સભાઓમાં એવું કીધું છે કે દેશના કેટલાક અમીરો પાસે અઢળક સંપત્તિ છે અને જો અમારી સરકાર બનશે તો અમે આર્થિક અને સંસ્થાગત સર્વે કરાવીશું અને અમીરો પાસે જે સંપત્તિ વધારાની હશે એ અમે ગરીબોમાં વહેંચી દઈશું। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં અત્યારે લોકસભા 2024ની ચૂંટણી ચાલે છે અને એની વચ્ચે સંપત્તિના એક મુદ્દા ઉપર એટલું જબરજસ્ત રાજકારણ ગરમાયું છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રીતસરની જંગ ચાલી રહી છે। રાહુલ ગાંધીએ ઘણી જાહેર સભાઓમાં એવું કીધું છે કે દેશના કેટલાક અમીરો પાસે અઢળક સંપત્તિ છે અને જો અમારી સરકાર બનશે તો અમે આર્થિક અને સંસ્થાગત સર્વે કરાવીશું અને અમીરો પાસે જે સંપત્તિ વધારાની હશે એ અમે ગરીબોમાં વહેંચી દઈશું। તો એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સામે નિશાન સાધીને એવું કીધું છે કે કોંગ્રેસ તમારી સંપત્તિ લૂંટવા માંગે છે। એક સભાની અંદર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ કહી દીધું કે કોંગ્રેસ તમારું મંગળસૂત્ર છીનવીને મુસલમાનોને આપી દેવા માંગે છે। હવે એક સભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક નવી વાત લઈને આવ્યા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અત્યારે દેશના રાજકારણમાં જો સૌથી મોટો ગરમાટો હોય તો આ સંપત્તિના મુદ્દાને લઈને છે, કારણ કે સૌથી પહેલાં તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવું કીધું કે અમે આર્થિક સર્વે કરાવીશું અને વધારાની જે મિલકત હશે એ અમે લોકોની અંદર વહેંચીશું। એ પછી કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સામ પિત્રોડાનું એક નિવેદન સામે આવેલું કે અમેરિકામાં એક એવો કાયદો છે ઇનહેરિટન્ટ ટેક્સ, એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એમના જે વારસદારોને સંપત્તિ મળે એમાંથી 55% સંપત્તિ સરકાર લઈ લે છે અને 45% સંપત્તિ જે તે વારસદારો હોય એને મળે છે। પણ ભારતની અંદર આ કાયદો નથી એવું સામ પિત્રોડાએ નિવેદન આપ્યું। એમાં કોંગ્રેસ ભેરવાઈ ગઈ અને કોંગ્રેસે નિવેદન આપવું પડ્યું કે આ સામ પિત્રોડાનો વ્યક્તિગત અભિપ્રાય છે, એની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના જે નિવેદનો હતા એના ઘણી બધી સભાઓમાં જવાબ પણ આપ્યા કે કોંગ્રેસ તમારી સંપત્તિ લૂંટી લેવા માંગે છે, તમારું મંગળસૂત્ર આપી દેશે, આ બધી વાત એમણે કરેલી છે। હવે એમણે એક નવી વાત મધ્યપ્રદેશની અંદર એ કરી કે જ્યારે ઇન્દિરા ગાંધીનું નિધન થયું ત્યારે રાજીવ ગાંધીએ માતાની મિલકત મેળવવા માટે વારસાનો જે કાયદો હતો એ કાયદો સમાપ્ત કરી નાખેલો। ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી એમની જે સંપત્તિ હતી એ એમના સંતાનોને મળવાની હતી, પરંતુ એ પહેલાં એક એવો કાયદો હતો કે મિલકતનો કેટલોક હિસ્સો છે એ સંતાનો પાસે જાય અને કેટલોક હિસ્સો છે એ સરકાર લઈ લેતી હતી, પરંતુ રાજીવ ગાંધીએ આ આખો કાયદો ખતમ જ કરી નાખ્યો અને એ પછી બધી સંપત્તિ પોતે મેળવી લીધી। પ્રધાનમંત્રીએ એમ કીધું કે અગાઉની કોંગ્રેસની અંદર પણ આવો નિયમ હતો કે જે સંપત્તિ હતી કોઈના મૃત્યુ પછી એ સંપત્તિનો હિસ્સો વારસદારોને મળ્યા પછી સરકાર લઈ લેતી હતી। એટલે એમણે એવો સવાલ ઉઠાવ્યો કે તમારા પોતાની ઉપર જ્યારે આવેલું ત્યારે તમે આખો કાયદો બદલી નાખેલો અને હવે સંપત્તિના કાયદો લાવવાની વાત કરી રહ્યા છો। હજુ તો આ લડાઈ ચાલતી જ રહેશે, નવા નિવેદનો સામે આવતા જ રહેશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।